નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સીસીની જે આપણને રાહ હતી કે ભાઈ એ લોકો મેરિટ ક્યારે આપશે, આપણા જે સ્કોર છે એ ક્યારે આપશે, આ લોકો આમેય મારે ખાસ કરીને આજે સીસીનું જે આપણા તમારા પોતાના જે પર્સનલ સ્કોર જે બહાર પાડ્યા છે આ લોકોએ, મારે એના વિશે થોડી ચર્ચા કરવી છે. અને બાકી અમુક વસ્તુ એવી છે કે જે ખરેખર આ લોકોએ શું કર્યું છે એ આપણને થોડોક આઈડિયા આવે. હવે પહેલી વાત એ કે ભાઈ પહેલાં ફાઇનલ આન્સર કી રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવી બરાબર હમણાં થોડાક દિવસ પહેલાં. એમાંય હજી ભૂલ છે એવું બધા તમારા વિદ્યાર્થી મિત્રોનું કહેવું છે કે ભાઈ એમાં હજી થોડી ઘણી મિસ્ટેક્સ છે અને આ લોકોએ ડાયરેક્ટ માર્ક્સ જાહેર કરી દીધા બરાબર. તો એનો મતલબ કદાચ આ લોકો હવે ફાઇનલ આન્સર કીમાં કાંઈ સુધારો કરવા નથી માગતા. એટલે હવે એમ જ આવી ગયું હતું કે ભાઈ આ અઠવાડિયામાં તો પરિણામ આવી જશે. પણ અમુક બાબતો એવી છે કે જે થોડીક મગજમાં બેસતી નથી. મેં ચેનલમાં પણ મેસેજ કરીને બધાને કીધું છે કે ભાઈ આવી રીતે આમ છે. અને બાકી મારે અમુક વસ્તુની ચર્ચા કરવી છે, આપણે આજે કરીએ. હવે પહેલી વાત તો એ કે ભાઈ આપણી જે એક્ઝામ હતી એ આપણે વધારે ટાઈમ નથી લેવો, નાનો વિડીયો બનાવશું બરાબર. પહેલી વાત એ કે ભાઈ આ TCS વાળા એક્ઝામ લીધી બરાબર, CBRT લીધી. હવે હું એમ કહું છું કે ભાઈ જ્યારે TCS તમે જો કોઈ એક્ઝામ આપેલી હોય તો TCS છે રેલવેની એક્ઝામ્સ છે, પછી આ SSC છે એ બધી કન્ડક્ટ કરતી હોય બરાબર. તો હવે હું એમ કહું છું કે ભાઈ આવી જે SSCની એવી બધી એક્ઝામ્સ હોય આની અંદર તો કોઈક વાર 50 લાખ, રેલવેમાં તો કરોડમાં વિદ્યાર્થી હોય તો બરાબર કન્ડક્ટ થઈ જાય છે બરાબર ને. ભલે રેલવેની ભરતી તો લાંબી હાલે, ખેંચાઈને 2 વર્ષ કાઢે એ આપણે વાત અલગ છે, આપણે ખાલી TCS પૂરતી વાત છે. તો અહીંયા આ લોકોને આપણા 5 લાખ વિદ્યાર્થી ભારે પડી ગયા. ભલે હાલો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી હોય કે વગેરે કે જે કાંઈ હોય તો એ આપણે એમાં અત્યારે નથી પડતા. પણ આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ લોકો 5 લાખ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બરાબર રીતે જાહેર નથી કરી શકતા. ક્યાં એટલી બધી? TCS પાસે તો કરોડ વિદ્યાર્થી હેન્ડલ કરવાનો એક્સપિરિયન્સ છે, તો 5 લાખ વિદ્યાર્થીમાં શું થઈ ગયું TCSને? અને હવે એમાં પછી એવું થાય કે ભાઈ પહેલાં એવું જાણવા આવ્યું હતું કે ભાઈ લગભગ ફોરેસ્ટમાં કે કેમાં કે મંડળ તરફથી TCSનું કહેવામાં આવે કે ભાઈ આ નથી માનતો. તો હવે એમાં વિદ્યાર્થીએ ક્યાં જવાનું? TCS પાસે જવાનું કે ભાઈ મંડળ પાસે જવાનું કે ક્યાં જવાનું, કે ન્યૂઝ ચેનલ પાસે જવાનું? એટલે આ ગજબ આખો વહીવટ છે, આખો આમાં કંઈ સમજાતું નથી. પ્લસ હું એક વસ્તુ કહેવા માગું છું કે ભાઈ જે આ લોકો મેં નોર્મલાઇઝેશન ખાસ લખેલું છે બરાબર, એટલે મારે મેરિટની ચર્ચા કરવી છે આપણે છેલ્લે કરી લઈશું, પણ હું નોર્મલાઇઝેશન ઉપર આવવા માગું છું પહેલાં કે અમુક વિદ્યાર્થીઓના ફોન આવ્યા બરાબર. મેં પહેલાં તો હું મારું પોતાનું એક્ઝામ્પલ આપી દઉં તમને. તો મારો જે સ્કોર હતો 80+ હતો, એની અંદર આ લોકોએ 9 માર્ક એડ કર્યા છે બરાબર. હવે બધામાં મેં એમ કીધું હતું કે ભાઈ લગભગ માઇનસ તો કોઈનામાં નહીં થાય પણ થોડા ઘણા વધતા હોય બરાબર ને. પણ આટલા બધા વધે આપણે પહેલી વાર જોયું. જો ઓનેસ્ટલી મેં અત્યાર સુધી તમે જો મારું આખું લિસ્ટ જોયું હોય, ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શન ચેનલના જે અબાઉટ સેક્શન હોય એની અંદર જઈને જોઈ લેજો. તો મેં અત્યાર સુધીમાં CGL છે એની મેન્સ એકવાર, RRB NTPC રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની એકવાર, SBI ક્લાર્કની 2 વાર, આટલી મેં મેન્સ આપેલી છે. આ બધામાં નોર્મલાઇઝ થાય માર્ક્સ બરાબર ને. એટલે મને થોડો ઘણો એક્સપિરિયન્સ છે કે ભાઈ આ લોકો આવી રીતે કઈ રીતે કરતા હોય. પણ મારું કહેવાનું અહીંયા એમ થાય કે ભાઈ આપણે કે તમારા 23 માર્ક્સ સુધી જાય. જનરલી મારી પાસે એટલા એવા મેસેજ આવેલા છે કે ભાઈ સાહેબ ઘણા વિદ્યાર્થી મેં કીધું છે કે ભાઈ મારા 2 માર્ક્સ વધ્યા, અને અમુક વિદ્યાર્થીઓ એવું કીધું કે મારા ધ્યાનમાં અમુક મારા ફ્રેન્ડ્સ છે એના 25, 30, 15 એટલા પણ વધેલા છે, ઘણાના 35 પણ વધેલા છે. એટલે આ કઈ રીતના થાય મને નથી સમજાતું. હું જ્યારે SBIની એક્ઝામ આપતો તો SBIમાં કેવું હોય કે ભાઈ મેં જનરલી મારી સ્પીડ ત્યારે એટલી બધી નહોતી, તો મારા કલાકમાં 75 આસપાસ અટેમ્પ્ટ થતા બરાબર. 75 વધીને કોક વાર 78. તો હવે આટલા 75-78 જે સવાલ મેં અટેમ્પ્ટ કર્યા એમાંથી મને એવું લાગતું કે મારી 90% જેવી એક્યુરેસી છે. અને મને એમ લાગતું ને કે ભાઈ મારા 63 જેટલા માર્ક્સ આવશે, તો મારા નોર્મલાઇઝ થઈને કેટલા થતા, 68 થતા કે 69 થતા કે એટલા થતા. આટલા કાંઈ 30 માર્ક્સ ક્યાંથી? જે છોકરા એટલે આ ગજબ નોર્મલાઇઝ કર્યું છે એમ આ બધી. આની પહેલાંનો જે આપણો CCનો વિડીયો હતો એમાં બધા વિદ્યાર્થી પૂછતા હતા કે ભાઈ સાહેબ તમે કઈ રીતે આટલું મેરિટ કહી શકો અને તમે કેટલી પરીક્ષા પાસ કરી છે. અને હવે મેં એમાં વધારે કટ ઓફ કીધું હતું તો એમાંય તમને વાંધો આવ્યો હતો. હવે આમાં નોર્મલાઇઝ થઈને જોઈ લો, હવે આમાં ક્યાં જઈને અટકશે કટ ઓફ? કેમ કે 30 માર્ક વધ્યા છે યાર.
ઘણા વિદ્યાર્થીઓ, મોટાભાગના વિદ્યાર્થીઓને એવી ફરિયાદ હતી કે ભાઈ સાહેબ આપણે સીસીનું પેપર છે ને એ પૂરું નથી કરી શક્યા, બરાબર ને. આપણે મોક ટેસ્ટ એવી રીતે જ કાઢેલી હતી કે ભાઈ પૂરું ના થઈ શકે પેપર એમ. તમે બહુ એવા વધારે પ્રેક્ટિસવાળા હો તો તમારે થવાનું જ છે, એમાં જરાય શંકા નથી. પણ મોટાભાગના વિદ્યાર્થીઓને સીસીના પેપરમાં આ પ્રોબ્લેમ હતો જ કે ભાઈ આપણે સર પેપર એ પૂરું નથી કરી શક્યા, બરાબર. હવે આવો હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ મેં જો અહીંયા લખેલ છે કે ભાઈ એક વિદ્યાર્થી એવો કે જેને પેપર પૂરું થતું હતું, બરાબર. એ એમ કહે છે કે ભાઈ સર મારા 63 માર્ક રો હતા. રો એટલે નોર્મલાઇઝ થયા વગરના, રો સ્કોર જેને કહેવાય ને. અને એ એમ કહે છે કે ભાઈ સર મારા 2 માર્ક્સ વધ્યા અને એ અત્યારે 65 પહોંચ્યો. હવે એક વિદ્યાર્થી એવો છે કે ભાઈ એને 45 થાય છે, બરાબર, આખા તમારું સરળ બાદ બાકી કરતા, અને એના 20 માર્ક વધી ગયા અને એ 65 ઉપર પહોંચ્યો. તો આ શું છે આ બધું એમ? તો પછી મહેનત કરવાનો કાંઈ મતલબ નથી એવું સમજવાનું કે શું સમજવાનું આમાં? એટલે આ લોકો આ એક રીતે આમાં ઘણા એવી ચર્ચા કરતા કે ભાઈ લોટરી છે અને જુગાર છે, પણ એ હકીકતમાં એવું હોવું ના જોઈએ. પણ મેઇન વસ્તુ શું છે કે આ જુગાર સમજવું આને, કે લોટરી સમજવી, કે પછી આ ગણિત સમજવું એમ. અને આવા લોચા તો મોટા મોટા આવી જે એક્ઝામ્સ છે એમાં પણ નથી થતા. CGL છે કે વગેરે બેંક છે કે NTPC છે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે કે એવું કંઈ. એટલે આ ગજબાડું. આમાં કંઈ થોડુંક આ TCS વાળાએ શું કર્યું છે, અથવા ગૌણ સેવાએ કાંઈ કર્યું છે, કે અથવા બે મળીને આવી રીતના કંઈ ડિસાઇડ કર્યું કે ભાઈ આપણે બેસીને કે ભાઈ આ બેચ છે, શિફ્ટ 1 છે પહેલા દિવસની તો એનું નોર્મલાઇઝેશન આટલું થાય, શિફ્ટ 2 છે તો એનું નોર્મલાઇઝેશન આટલું થાય. બટ આ જે આખું ગણિત છે ને આ થોડુંક ભલે આપણે, હું તો એમ નથી કહેતો કે આ જુગાર કે એવું કાંઈ છે, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ આ સમજતા થઈ ગયા કે ભાઈ આ તો નોર્મલાઇઝેશન થયા પછી તો એક્ઝામ જુગાર છે અથવા લોટરી છે, કે ભાઈ આપણા નસીબમાં હશે તો આપણને વધારે માર્ક્સ મળશે ને આપણા નસીબમાં નહીં હોય તો આપણને વધારે માર્ક્સ નહીં મળે. હવે હું બીજો એક મારો એક મોટો સવાલ મને એ છે કે મેં જો તમને એમ કીધું કે ભાઈ મેં આ CGLની એકવાર, NTPCની એકવાર, SBIની 2 વાર એક્ઝામ આપી, પણ મેં મારી જિંદગીમાં ક્યારેય આવા માર્ક્સ નથી જોયા કે ભાઈ કોઈ વિદ્યાર્થી છે નોર્મલાઇઝ થયા પછી એકદમ ટીચ 60.0000 માર્ક્સ આવેલા હોય, અથવા અહીંયા 60ના બદલે તમે 90 પણ લખી શકો, 90.0000 આટલા માર્ક્સ આવેલા હોય નોર્મલાઇઝેશન થયા પછી. આ જિંદગીમાં પહેલી વાર જોયું કે નોર્મલાઇઝ થયા પછી પોઈન્ટ પછી તમારા એક્ઝેક્ટ રાઉન્ડ ફિગર કઈ રીતે આવે છે. ભલે જેને 100માંથી 100 છે એને હું ના નથી પાડતો, ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. પણ હું એમ કહેવા માંગુ છું કે એક્ઝેક્ટ રાઉન્ડ ફિગર વાળો માર્ક્સ તમને નોર્મલાઇઝેશન વાળી પરીક્ષામાં કઈ રીતે મળે છે? એક્ઝેક્ટ એમ, એ જરાય આગું પાછું નહીં, એમ આ વળી ગજબ તમે લઈ આવ્યા. ભલે આપણે તમારી પરીક્ષા પદ્ધતિ જે હોય એમાં આપણે જરાય ઓલું નથી કરતા, પણ મેથ્સની દ્રષ્ટિએ જે પરીક્ષામાં આટલું બધું વેરિએશન આવે છે, બરાબર, બધાને જો તમે પોઈન્ટ પછી અલગ અલગ ડિજિટ્સમાં માર્ક્સ છે, તો આવું કઈ રીતે આવે 100.0000? એટલે આ થોડુંક અટપટું છે, આ થોડુંક ક્લેરિફિકેશન માગે એવું વસ્તુ છે. હું તો એવી જ આશા રાખું કે આમાં કાંઈ લોચા લાપસી ના હોય, કેમ કે ઓલરેડી મે મહિનાની એક્ઝામ હતી, આ સપ્ટેમ્બર આવી ગયો, હજી મેન્સની ડેટના ઠેકાણા નથી, હજી પ્રિલિમનું રિઝલ્ટ આવે ત્યારે સાચું ભાઈ. એમ તો એવું સંભળાતું હતું કે સપ્ટેમ્બરમાં મેન્સ આવવાની છે, તો ક્યાં આવી ગઈ મેન્સ. પણ આ શું છે કે ભાઈ આ જે તમારા એક્ઝેક્ટ રાઉન્ડ ફિગરમાં કઈ રીતે તમારા મેળ આવે છે, એ નોર્મલાઇઝેશન થયા પછી એમ. અહીંયા ઘણીવાર આપણને એવું પણ જોવા મળ્યું હોય કે ભાઈ 100માંથી ગણાઈને 104 આવે કે વગેરે વગેરે, કે ઘણા વિદ્યાર્થીઓને એનાથી પણ વધારે આવેલા હોય એવું આગળ પણ થયું છે CGLમાં, કે એવું મેં ક્યાંક જોયું છે. CGL કે CHSL એવું મને યાદ નથી એક્ઝેક્ટ કઈ એક્ઝામ હતી, પણ આવી રીતનું થયું છે કે ભાઈ જે એમાં 200 માર્ક્સની એક્ઝામ હોય તો 200માંથી ઘણાને 200થી વધારે માર્ક્સ પણ આવેલા હોય નોર્મલાઇઝ થઈને, તો એવું શક્ય બને. પણ આ લોકોએ કઈ રીતના 100 ઉપર સ્ટોપ કર્યું, એમ કે શું વિચારીને 100 ઉપર સ્ટોપ કર્યું, કે રાઉન્ડ ફિગર કયા લોજિકથી આવ્યો તમારો? એટલે મારો એક આ સવાલ છે કે ભાઈ તમે રાઉન્ડ ફિગર સુધી કેવી રીતે, આમાં આ લોકોએ એક્ઝેક્ટ રાઉન્ડ ફિગર કેવી રીતે આવી ગયો એમ? એટલે આ ગજબ આ લોકોએ ગણતરી માંડી છે, આમાં આપણે સમજમાં તો કાંઈ આવતું નથી. હવે આ લોકોએ કંઈક ક્લેરિફિકેશન બહાર પાડે તો સારી વાત છે, બરાબર ને, નકર પછી સીધું રિઝલ્ટ આવશે ને. હજી ઘણા એમ કહેતા હતા કે ફાઇનલ આન્સર કીમાં પ્રોબ્લેમ્સ છે, તો કાં તો પછી એના સુધાર આવે જલ્દી તો કંઈક થાય એમાં. ઓકે, એટલે એક આ જે પોઈન્ટ હતો રાઉન્ડ ફિગર વાળો, એટલે મને એમ નવાઈ લાગી. મેં કીધું આ બધું શું છે કે ભાઈ એક્ઝેક્ટ તમારો રાઉન્ડ ફિગર કઈ રીતે આવે એમ.
અને બીજી વાત એ કે તમે જો કોઈએ એસએસસીની એક્ઝામ્સ આપેલી હોય ને તો એ લોકો કેવી રીતે કરતા હોય કે આ તમારી ધારો કે સ્કોર કાર્ડ તમારું હોય ને તો અહીંયા તમારા રો માર્ક્સ લખેલા હોય કે ભાઈ નોર્મલાઇઝ થયા વગરના, અને અહીંયા શું છે કે ભાઈ આ છે ને તમારા નોર્મલાઇઝડ માર્ક્સ લખ્યા હોય, બરાબર, કે ભાઈ તમારા રો માર્ક્સ ધારો કે 200માંથી તમારા 130 હોય ને તો નોર્મલાઇઝ થઈને તમારા 14 વધ્યા ને તો 114 પોઈન્ટ સમથિંગ 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 એવી રીતે આપેલું હોય, બરાબર. રો માર્ક્સ એ તમારે 130 હોય તો બાકી એમાંય પોઈન્ટ પછી કાંઈક 1-2 ડિજિટ હોય. તો અહીંયા મારો એ સવાલ છે કે આ લોકોએ ખબર છે કે ભાઈ TCS કંઈ પહેલી વાર તો એક્ઝામ લેતી નથી, અને CGLમાં SSC સ્ટાફ સિલેક્શનની એક્ઝામ્સ હોય એની અંદર આ લોકો છે એ આપણને રો માર્ક્સ અને નોર્મલાઇઝડ માર્ક્સ બંને દેખાડતા હોય, તો પછી આપણી જે એક્ઝામ છે આની અંદર રો માર્ક્સ અને નોર્મલાઇઝડ માર્ક્સ એકસાથે બાજુમાં લખવામાં શું વાંધો આવ્યો? હવે આમાં કેવું થાય તમને કહું. હવે વિદ્યાર્થીઓ છે, બરાબર, અમુક તો અહમની પૂંછડી હોય, બરાબર, એમ નહીં કહે કે ભાઈ મારે તો મેં 63 માર્ક્સ છે મારા ને મારે 30 વધીને આવ્યા એટલે મારા 93 માર્ક્સ છે. એણે તો બધા હોશિયારી મારવાનું ચાલુ કરી દીધો હશે કે ભાઈ સ્ક્રીનશોટ મૂકીને કે ભાઈ જો મારા 93 માર્ક્સ આવ્યા, 93 માર્ક્સ આવ્યા. એ કાંઈ થોડા કહેવાના છે કે ભાઈ આપણે એમ જ કહેશે કે ભાઈ મેં તો 80 માર્કનું લખ્યું હતું, મેં તો 85નું લખ્યું હતું, મારા 8 વધ્યા. આવું કેટલા કહેશે? કેટલામાંથી 10માંથી 100માંથી કેટલા વિદ્યાર્થી કહેશે? 60% પબ્લિક એવું નહીં નીકળે જે સાચું બોલશે, કેમ કે આમાં તો હોશિયારી મારવાની હોય ને. હજી તો માર્ક્સ આવ્યો ને બધા મેંડા સ્ક્રીનશોટ. અરે પહેલાં જોવો તો ખરા, નોર્મલાઇઝ થયેલી એક્ઝામ છે એના કેવી રીતે તમને એક્ઝેક્ટ રાઉન્ડ ફિગરમાં માર્ક્સ મળે? કેવી રીતે મળે? એક્ઝેક્ટ રાઉન્ડ ફિગરમાં માર્ક્સ કેવી રીતે શક્ય છે? અને હું એમ કહું કે તમારે આ જે આખી જે આ લોકોએ ગોઠવેલી સિસ્ટમ, તો એની અંદર રો માર્ક્સ લખવામાં શું વાંધો છે? એટલીસ્ટ આપણને ખબર તો પડે કે ભાઈ મારા હકીકતમાં થતા હતા 80, તો મારા નોર્મલાઇઝ થઈને મારા 10 વધ્યા. હવે બધા વિદ્યાર્થી તો કાંઈ નોર્મલાઇઝેશન આન્સર કી આવે પછી કાંઈ ચેક તો કરતા નથી એક વસ્તુ. અમારા જે હોય તો એ દર વખતે આન્સર કે આવે ત્યારે દર વખતે લઈને બેસે કે ભાઈ આપણા પહેલે પ્રોવિઝનલ આન્સર કીમાં કેટલા આવતા હતા, ફાઇનલ આન્સર કીમાં કેટલા આવ્યા. બધાએ તો કાંઈ પ્લસ સાચું ખોટું કરીને કરતા નથી. તો આમાં તો મિસઇન્ફોર્મેશન ફેલાશે, ખોટી માહિતી પણ ફેલાશે. ભાઈ ઘણા એવી હોશિયારી મારશે ભાઈ આપણે તો જો 85 લખ્યા હતા, 85માંથી 93 થયા. બધાએ થોડા એવું સાચું કહેવાના છે કે ભાઈ 63 હતા, 63માંથી 93 થયા, 30 વધી ગયા નોર્મલાઇઝેશનમાં. અને બીજું એ કે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ્સ છે પેલા કરતા હતા, વહેતા કરતા હતા, એની અંદર 100 પોઈન્ટ આવી રીતે આમ 0.000, બરાબર, પછી એવી રીતના આમ લખેલું આવતું હતું કંઈક. હવે હું એમ કહું છું કે આ જે માર્ક્સ છે ને આ નોર્મલાઇઝ થયેલા માર્ક્સ છે. આ એક ભ્રમ તમારો તોડી નાખવા માંગુ છું. આ જે તમે માર્ક્સ જોવો છો ને નોર્મલાઇઝ માર્ક્સ છે. કોઈ એવું ના સમજવું કે ભાઈ જે આ સ્ક્રીનશોટ મૂકે છે એણે 100 માર્ક્સનું લખ્યું અને એને 100 સવાલ સાચા પડ્યા, એવું અમુકને હશે. હું એમ ના નથી પાડતો, આપણે કોઈની અચીવમેન્ટમાં આપણે ખરાબ નથી ઓલું કરતા, પણ મેઇન વસ્તુ શું છે કે તમે જે આ જોવો છો ને આ નોર્મલાઇઝ થયેલા માર્ક્સ છે. એટલે બની શકે, ધારો કે હું એમ કહું કે ભાઈ આ એક માણસ છે એને 100 માર્ક્સ પૂરેપૂરા આવ્યા, બરાબર, 100.00000. હવે બની શકે કે ભાઈ આ માણસને હકીકતમાં 88 કે 85 કે 90 કે એવા માર્ક્સ હોય ને એના 88 હોય તો 12 વધીને 100 થયા હોય, 85 હોય તો 15 વધીને 100 થયા હોય, 90 હોય તો 10 વધીને 100 થયા હોય, બરાબર. આવું શક્ય છે. એટલે જે સ્ક્રીનશોટ દેખાય છે ને 100માંથી 100 વાળા, એમાં એવું માનીને ન બેસી જવું કે ભાઈ આણે 100 કર્યા હતા સ્ટીક અને 100 એના સાચા પડ્યા. અગેન મેં આગળ કીધું એમ કે ભાઈ વિદ્યાર્થી સાચું તો બોલશે નહીં. અમને સાચું નથી બોલતા વિદ્યાર્થી, તો તમારા ગ્રુપમાં તો શું બોલવાના હતા? એ એમ જ કહેશે કે ભાઈ મારે તો જો 100માંથી 100 છે, હું તો 100 ટીક કરીને આવ્યો હતો ને આપણે 100 આવી ગયા. પણ ઘણા વિદ્યાર્થી એમાંથી આવા પણ હશે કે ભાઈ જે કાલે જ એક ક્યાંક મેં સાંભળેલું હતું કે ભાઈ આવી રીતે હું ચર્ચા ગ્રુપમાં હોય ને ત્યાં હું જોતો હું તો ભાઈ કે ભાઈ આપણે તો 100માંથી 100 છે, હોશિયારી ઠોકી પહેલા 100માંથી 100 છે, પછી કે મને ગુજરાતી અને ઇંગ્લિશ તો બરાબર આવડતું નથી. તો તારે ક્યાંથી 100માંથી 100 આવ્યા? પછી બોલે છે કે ભાઈ ના મારે નોર્મલાઇઝ થઈને આવ્યો. તો પહેલા બોલ ને કે ભાઈ મારે હશે 85 કે 88, આ તો મારી બેચમાં નોર્મલાઇઝ થઈ ગયું એટલે હું 88માંથી 100 પહોંચી ગયો કે 85માંથી 100 પહોંચી ગયો. પહેલી નજરે તો હોશિયારી મારી લીધી કે ભાઈ ના આપણે તો 100માંથી 100 જ છે. એટલે જરાક મગજ હલાવજો પોતાનું. મેં મારા ચેનલમાં મેસેજ કર્યો હતો કે ભાઈ આવી રીતનું જોઈને
શું કે એની અંદર પ્રભાવમાં ન આવી જવું. 100માંથી 100 હોઈ શકે રો માર્ક્સ, આપણે જરાય ના નથી પાડતા, પણ જે આ નોર્મલાઇઝ માર્ક્સ છે આમાં 90% વિદ્યાર્થી એવા છે કે ભાઈ જે 100માંથી 100 આવેલા ને એની વાત કરું છું, 90% વિદ્યાર્થી એવા છે કે ભાઈ જેને 85, 88 બહુ વધારે નોર્મલાઇઝ થયું હોય તો 75માંથી ગણીને 25 વધ્યા એને 100 પહોંચ્યા હોય, બરાબર. એટલે આ તો, અને આ મારે આવી રીતના ક્રિટિસાઇઝ કરવામાં મને મજા નથી આવતી, પણ મોટા મોટા જે બધા પેલા હોય એ તમે, એટલે તમે જુઓ તો ખરા પેલા વિદ્યાર્થીઓએ તો એટલીસ્ટ પોતાની રીતે વિચારવું જોઈએ ને કે ભાઈ આ નોર્મલાઇઝ માર્ક્સ છે, રો માર્ક્સ હોય ને 100માંથી 100 તો હું હજી માનું નોર્મલાઇઝ છે, એટલે કદાચ એવું પણ બને કે ભાઈ આ માણસને છેલ્લે બાકી 98 પણ હોય, હાલો આપણે જરાય કોઈનું ના નથી પાડતા, અને એમાંથી 2 માર્ક્સ નોર્મલાઇઝ થઈને લોકોએ 100 સુધી પહોંચ્યા હોય, એટલે આવું પણ થયું છે. એટલે આ તો ગજબ હારા ધતિંગ છે. મેં આના કરતાં તો ઓયમાં શું ખોટી હતી, તમારે એક તો 4 મહિના લગાડવા, બરાબર, એક તો પેલા હોશિયારીમાં ચૂંટણી વખતે ક્રોસ થાય એવી રીતના તારીખ આપી દીધી, પછી કે હવે મારાથી ચૂંટણીમાં લેવાય એમ નથી, પછી આખા બધા એને પાછળ વારો ગયો. મારો પોતાનો સાવ છેલ્લી શિફ્ટમાં વારો હતો, સાવ છેલ્લા દિવસે મારો વારો હતો સીસી આપવામાં. અને ભલે એમાં આપણને કાંઈ વાંધો નથી, પણ મેઇન વસ્તુ શું છે કે તમારે OMRમાં 4 વાર આન્સર કી દેવી પડે, તમારે CBRTમાં તમારે 2 વાર આન્સર કી તો દેવી પડી, ત્રીજી વારે દેવાની શક્યતા ખરી. પણ હવે તમે રિઝલ્ટની તારીખ અનાઉન્સ કરી દીધી છે તો આ લોકો કંઈ આપવાના તો છે નહીં નવી આન્સર કી. આપણે OMRની સીધું એનાથી રિઝલ્ટ સુધી પહોંચવામાં 4 મહિના લાગતા હોય, અને CBRTમાં આપણને 4 મહિના લાગતા હોય, પ્લસ આવી રીતનું નોર્મલાઇઝેશન TCS કરતી હોય એમ, તો પછી OMR શું ખોટી હતી? હું એમ નથી કહેતો કે આપણે આંદોલન કરીએ ગાંધીનગર જઈને, આપણે કાંઈ એવું કરવું નથી. આપણે મેઇન વસ્તુ શું છે કે ભાઈ આ સારું શું છે આ બધું, એમ કે આ કયા લેવલનો વહીવટ થયો, આ વળી કઈ રીતનું મેનેજમેન્ટ છે, ને TCS છે કાંઈ એવું થોડું છે કે તમે રાજકોટમાંથી કે અમદાવાદમાંથી આઈટીની નાની કંપનીને ઉપાડીને કોન્ટ્રાક્ટ દઈ દીધો, એવું તો છે નહીં. એટલે આ ગજબ સારું, આમાં કંઈ આપણને ટપ્પો ના પડે એવું થઈ ગયું એમાં. તો હવે આવી રીતના કોકના 2 માર્ક્સ વધે, કોકના 35 વધી જાય. અને વિદ્યાર્થીઓને એક અપીલ કરવા માંગુ છું કે ભાઈ આ નોર્મલાઇઝેશન છે ને, આ અજાયબી છે, આપણી આ CCનું નોર્મલાઇઝેશન છે ને, જે બોલે કે 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, આ આપણું આ ગજબનાક કિસ્સો છે, આ બહુ ખરાબ રીતનો, આ આશ્ચર્ય પ્રમાણે એવી રીતનો આપણો આ કિસ્સો છે આ નોર્મલાઇઝેશનનો. એટલે વિદ્યાર્થીઓને ખાસ એક અપીલ કે આ પરીક્ષાનું નોર્મલાઇઝેશન જોઈને એવી ભૂલ ના કરવી કે ભાઈ આપણે તો મહેનત નથી કરતા એની માર્ક્સ આવે છે, તો આપણે તો આવતી પરીક્ષા હોય એની અંદર આપણે આડેધડ કામ કરશું, આપણે આડેધડ મહેનત કરશું. આ પરીક્ષાને બેન્ચમાર્ક માનીને ચાલવું નહીં, CCને બેન્ચમાર્ક માનીને ચાલતા નહીં, બરાબર. કે ભાઈ CCમાં તો એવું થયું હતું ને સાહેબ કે ભાઈ મહેનત કરવાવાળાને 2 માર્ક્સનું નોર્મલાઇઝેશન થયું હતું, ને ઓલા ઠોઠિયા હતા એ બધા એને 30, 35 વધી ગયા હતા, તો મહેનત કરવાનો શું મતલબ? ના, એવું નહીં માનવાનું. પ્રિલિમ ડિસ્ક્રિપ્ટિવ હશે એમાં તમારું કોણ નોર્મલાઇઝ કરવા આવવાનું છે? એટલે ક્યારે આવી રીતનું એક આ જે મિસઇન્ફોર્મેશન છે, આ માન્યતા છે, એ ફેલાવાના બહુ ચાન્સ છે. કેમ કે જો વિદ્યાર્થી તો એવું જ માનશે કે ભાઈ હવે આ તો જુગાર છે, ઓલરેડી ન્યૂઝમાં આવવા માંડ્યું કે ભાઈ આ શું જુગાર છે, ન્યૂઝમાં કહે ને તો તમે બધા સાચું માની લ્યો છો. 10 વર્ષથી તો કરીએ છીએ સાચું માનીને, એટલે તો આજે અહીંયા છે ભારત દેશ. ખાલી ગુજરાતની વાત નથી, આખા ભારત દેશની વાત છે. એટલે આ જે નોર્મલાઇઝેશન છે આને જોઈને મહેરબાની કરીને કોઈ ડઘાઈ ના જતા, કોઈ મુંજાઈ ના જતા, બરાબર. આ ધતિંગ છે એક જાતનું, અને આને છે ને આ તમે જો આવી રીતના મુંજાઈ જતા હો, અથવા આ નોર્મલાઇઝેશન જોઈને તમને એમ થતું હોય કે મહેનત કરવી મૂકી દેવી જોઈએ, બધું નસીબ ઉપર છોડી દેવું જોઈએ, કે કેમ કે નોર્મલાઇઝેશન છે એમાં તો નસીબનો ખેલ છે, બરાબર ને. તો આ એક પરીક્ષા હતી, એમાં આવું થયું. હવે તો આ લોકોને ખબર પડશે કે ભાઈ આમાં શું એ લોકોએ ભૂલ કરી, એટલે નેક્સ્ટ ટાઈમ કદાચ જે કંઈ ચેન્જીસ એમને કરવા હશે એ કરશે. પણ આપણે આપણી રીતે એવું નથી માનીને બેસવાનું કે ભાઈ આપણે મહેનત ના કરીએ તો એ માર્ક્સ આવવાના જ છે, તો પછી શું કામ આપણે ખાલી ખોટી ગધા મજૂરી કરવી જોઈએ, ગાંધીનગરમાં જઈને સેક્ટર 6માં આવીને મોજ કરીએ, ગાંઠિયા ખાઈએ, ચા પીએ. એવું ના માનતા, જિંદગી બગડી જશે એવું માન્યું તો. એટલે આ જે છે ને કે ભાઈ આ મેથ્સ, આ જુગાર છે કે લોટરી છે કે આ જે હોય તે, બરાબર, આ હોય કે આ હોય, આપણે આપણી મહેનતથી માર્ક્સ જેટલા આવતા હોય ને એટલે લઈ આવવાના છે.
મેં એ લાસ્ટ જે આપણો સીસીનો વિડીયો હતો આનાથી પહેલાંનો, એમાં મેં કીધું હતું કે ઘણા વિદ્યાર્થી નોર્મલાઇઝેશનના ભરોસે બેઠા છે. આપણે એમાંથી ના આવવા જોઈએ. હું તમને એમ કહું કે ભાઈ આ જે વિદ્યાર્થી છે ને, કે જેને 63માંથી 2 વધીને એ 65 પહોંચ્યો, અને આ જે 45માંથી 20 વધીને જે 65 પહોંચ્યો, તો આ વિદ્યાર્થી છે ને હંમેશા આગળ રહેશે. કેમ કે એને એની મહેનતથી 63 માર્ક લઈ આવ્યો. નોર્મલાઇઝેશનમાં ભલે એનું નસીબ કામ કર્યું ના કર્યું એ પછીની વાત છે, પણ આ જે 45 માર્ક્સવાળો વિદ્યાર્થી છે ને, આ વેમમાં જીવશે. મોટાભાગના વિદ્યાર્થી આવા જ છે કે આ વેમમાં જીવશે. બરાબર, આપણે વેમમાં નથી જીવવાનું. આપણે રિયાલિટીમાં જીવો કે ભાઈ આપણે 63 માર્ક્સ આવ્યા હતા, વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ એવી મહેનત કરીશું કે આપણે 63ના બદલે 83 આવે. આવી રીતે જે આવો સહારો લેવો નહીં જિંદગીમાં નોર્મલાઇઝેશનનો. બરાબર, આ એક ખાસ કે ભાઈ આ નોર્મલાઇઝેશન જોઈને જરાય આપણે મૂંઝાવાની જરૂર નથી. અને બીજું એક મેરિટની વાત આવે કે ભાઈ હવે મેરિટ કેટલું અટકશે. લાસ્ટ જે વિડીયો હતો એમાં મેં એમ કીધું હતું કે ભાઈ જે 60થી વધારે જેને માર્ક્સ હોય એને 2 આવવાનો ચાન્સ છે. બરાબર ને, આપણે આની પહેલાં એકવાર એવું કીધું હતું ભાઈ ગ્રુપ એનું મેરિટ છે તો ઓબ્વિયસલી B કરતાં વધારે જોવાનું. પણ હવે ત્યારે મેં 60 કીધા હતા. બરાબર, હવે ત્યારે આપણને આવી ખબર નહોતી કે આ લોકો આવી રીતનું નોર્મલાઇઝેશન કરીને લઈ આવશે. એટલે હું એક વસ્તુ ખાસ કહેવા માગીશ અહીંયા કે ભાઈ જે આ નોર્મલાઇઝેશન થયું એનાથી ઘણા વિદ્યાર્થીઓનો સ્કોર છે ને બહુ હલી ગયો. જેમ કે 20 આપણે 60ની રેન્જ બાંધી હતી. બરાબર ને, ગ્રુપ એ માટે. હવે જે વિદ્યાર્થી માંડ 40 સવાલ પૂરા કરીને આવ્યો, બરાબર, મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ 40 માર્ક્સનું છે, 40 કે 45 માર્ક્સનું એ લોકોને સાચું પડ્યું છે. બરાબર, એના અમુકને 20-25 વધી ગયા, એ તો સીધા 65-70 પહોંચી ગયા. તો આમાં હકીકતમાં થયું છે એવું કે ભાઈ જે 40ની કેપેબિલિટીવાળા હતા એ 65 પહોંચી ગયા, અને જે ખરેખર 60-65ની કેપેબિલિટીવાળા હતા એ પણ એ લેવલ ઉપર પહોંચી ગયા. એટલે 2 વિદ્યાર્થી એક લેવલ ઉપર આવી ગયા. હવે મધ્યમ, અથવા જો એને એમ કહીએ કે ભાઈ આ મધ્યમથી નીચા લેવલનો વિદ્યાર્થી અને જે હોશિયાર લેવલનો વિદ્યાર્થી છે, 2 એક લેવલ ઉપર આવી ગયા અત્યારે લ્યો. એટલે આ કેસમાં શું થાય કે ભાઈ આવી રીતનું જે ભયાનક જ કેવું ને, આને શું કહેવું બીજું, પણ આપણે આને જોઈને જરાય નાસીપાસ થવાનું નથી, જરાય ડિપ્રેશનમાં આવવાનું નથી. બરાબર, આ એક્ઝામમાં તમારે માનો કે તમને એમ લાગતું હોય ભાઈ સાહેબ આપણે લક કામ ના કર્યા, તો લક કામ ના કર્યા એ જોવા કરતાં આ વસ્તુ જુઓ કે આ લોકોએ નોર્મલાઇઝેશન આવું કરેલું છે. પણ તમને આજે એમ લાગતું હશે કે તમારા લક કામ ના કર્યા, પણ જે આ 45 વાળો વિદ્યાર્થી છે ને એ વેમમાં જીવશે ને તો હજી તમે એનાથી બીજી એક્ઝામમાં એનાથી આગળ જ નીકળવાના છો. એટલે જરાય એવું નાસીપાસ થવું નહીં, ડિપ્રેશનમાં જરાય આવવું નહીં. આપણે આપણી રીતે મહેનત ચાલુ રાખો. આપણે આપણી રીતે 63માંથી 83 પહોંચવાનું કોશિશ કરો. હવે આ કેસમાં જે મેરિટ છે ને એ હું તમને કહું છું કે ભાઈ મેં જ્યારે 60 કીધા હતા ને, તો આમાં ખરેખર એવું થઈ ગયું છે કે ભાઈ આ 60થી તો ઘણું ઉપર રહેશે. બરાબર, જનરલના વિદ્યાર્થી, જનરલ મેલની વાત છે અહીંયા. બરાબર, જે જનરલ મેલ વિદ્યાર્થી છે એની આપણે અહીંયા વાત કરીએ તો આ જે મેરિટ છે ને એ 65 કરતાં પણ વધારે ઊંચું રહેશે. હવે મને એવું લાગે છે. કેના માટે? તો જે વિદ્યાર્થીને ગ્રુપ A અને B બંનેની મેઇન્સ આપી છે ને એના માટે. બરાબર, જે ગ્રુપ A માટે ક્વોલિફાય થશે Bમાં પણ થવાના જ છે. આપણે પહેલાંય કીધું છે કે ગ્રુપ A વાળા વિદ્યાર્થીઓ છે એ થોડાક વધારે એને માર્ક્સ લેવા પડશે, એને વધારે મહેનત કરવી પડશે. ગ્રુપ Bની મેઇન્સ માટે ક્વોલિફાય થવું થોડુંક સહેલું છે, પણ A માટે ક્વોલિફાય થવું અઘરું છે. તો જેને ગ્રુપ Aની મેઇન્સ ભરવી હોય એને Bની પણ આવવાની જ છે. તો 65 માર્ક્સ સિવાય હવે આમાં લાગતું નથી કે ભાઈ આ લોકો તમારો Aમાં વારો આવે. પ્લસ આ તો કેની વાત થઈ તો કે ભાઈ આ A ગ્રુપ માટેની વાત થઈ. હવે B ગ્રુપ છે તો એમાં કેટલું, તો કે ભાઈ હવે એમાંય મારે 50થી મારે વધવું પડશે. બરાબર, તો એમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ જેને, હજી હું એમ કહું છું કે જેને 55થી 60ની વચ્ચે જેને માર્ક્સ હશે એનો કદાચ ગ્રુપ Bની મેઇન્સમાં વારો આવે. કેમ કે આ લોકોએ નોર્મલાઇઝેશન જ એ લેવલનું કર્યું છે. હું તો એમ જ ઈચ્છું કે ભાઈ 50-60ની આસપાસ બધા જ હોય ને એને 2 મેઇન્સ આપવાનો મોકો મળે. પણ આવું નોર્મલાઇઝ ના થયું હોત ને તો મારી વસ્તુ સાચી પડત. હવે કદાચ એવું પણ બને કે ભાઈ આમાં 65 છે ને તો ઘણા 70 વાળા હોય ને, 70 પણ અટકે એવું પણ બને. બરાબર ને, એટલે હું અહીંથી જો 65+ તમને કહું છું કે ભાઈ ગ્રુપ એની જેને મેઇન્સ આપ્યું એને આટલા માર્ક્સ હોવા જોઈએ એવું મને લાગે છે હાલની તારીખે. પછી આમાં કેવું છે કે ભાઈ OBC વાળા હો તમે, OBC SC ST, તો એમાં પછી તમને ખબર છે કે ભાઈ ઘણીવાર SC ST વાળાને જનરલ કરતાં 15-20 માર્ક ઓછા હોય તો એને ચાન્સ મળી જતો હોય. OBC છે તો એને જનરલ કરતાં 5 ઓછા હોય તો એને ચાન્સ મળી જતું હોય. EWSમાં એવી વસ્તુ લાગુ પડી શકે. આ તો હું ખાલી જનરલ મેલની વાત કરું છું. હવે હું એમ ચોખ્ખું એમ ના કહી શકું કે ભાઈ જે આ SC ST વાળા છે તો એ 15 માર્ક્સ ઓછા લઈ આવશે તો એનો વારો આવી જ જશે.
બરાબર. પણ આ મેઇન વસ્તુ આ છે કે ભાઈ આ જે જનરલવાળા છે તમારે એવું ધ્યાન રાખવું કે તમારા 65થી વધારે હશે તો તમને કદાચ બીની ગ્રુપ એ અને બી બે મેન્સ આપવા મળશે. એક મને અંદર ખાને એવું પણ લાગે છે કે ભાઈ જે આ લોકોએ નોર્મલાઇઝેશન કર્યું છે ને તો આ પ્રમાણે કદાચ 70 આસપાસ પણ અટકે ગ્રુપ એનું. આપણે એવી જ ઈચ્છા છે કે ના અટકે, આપણે એવી જ ઈચ્છા છે કે ભાઈ 60 અટકે. પણ આ જે આખી ગણતરી છે ને 20, 25, 25, 30, 30 માર્ક જેના વધતા હોય તો પછી એમાં બાકી શું રહ્યું? ધારો કે એમ હોય કે ભાઈ એક વિદ્યાર્થી એવો છે કે ભાઈ જે માંડ 100માંથી ઘસાતા 45 પહોંચ્યો, એની બેચમાં માનો કે 25 માર્ક વધી ગયા હોય તો એના 70 થઈ ગયા. તો એનો મતલબ એવો કે આ વિદ્યાર્થી 70 માર્ક લેવો ના, એ તો નોર્મલાઇઝથી લે એવો ને. એટલે થોડું ઘણું વિદ્યાર્થીઓને અત્યારે એવું લાગે છે કે ભાઈ આ એમની સાથે અન્યાય પણ છે. એટલે આમ આ આખી જે સિસ્ટમ છે ને આ થોડીક ગળે ઉતરતી નથી એવી સિસ્ટમ છે આ. કેમ કે ટીસીએસ છે એ આટલા કરોડો વિદ્યાર્થીઓનું હેન્ડલિંગ કરી લે છે યાર, તો એને 5 લાખમાં શું થઈ ગયું ટીસીએસને? એટલે ખબર નહીં હવે આ રીતનું છે. એટલે મને તો એવું લાગે છે કે ભાઈ આ જે આ એક જાતનો જે એક્સપેરિમેન્ટ હતો, આ એક જાતની જે પહેલ હતી સીબીઆરટી લઈ આવવાની, આ એક રીતે આવી રીતનું જો રિઝલ્ટ આવતું હોય ને તો આ વસ્તુ છે ને સક્સેસ ન કહી શકાય આને. ભલે તમારા પેપર બચ્યા કે જે હોય, તમારા કાગળ બચ્યા, તમને એમ હતું કે ભાઈ લોજિસ્ટિક્સ હોય જે આ સ્ટ્રોંગ રૂમમાં એમાં પેપર આપતા હોય ત્યાંથી પેપર લીક થઈ જતા હોય, તો આપણને આપણી જ પોલીસ ઉપર વિશ્વાસ નથી યાર. અને સીબીઆરટી છે, હાલો આપણે સીબીઆરટી લઈ આવ્યા તો થોડુંક એફિશિયન્ટ પુરવાર થયું એવું આપણને અહીંયા લાગતું નથી આ જે આખું જે સિસ્ટમ છે ને એ જોતા. બરાબર ને? તો હવે વિદ્યાર્થીઓની ઘણાની એવી પણ માંગ છે કે ભાઈ સીબીઆરટી રદ કરીને ઓએમઆર આવે, તો હું એમ જ કહું છું કે ભાઈ ઓએમઆર આવે તો સારું. બરાબર ને? કેમ કે 4 મહિના ઓએમઆરમાં લાગતા ને યાર, આન્સર કી આવતા. અને ઓએમઆરમાં 4, 5 વાર આન્સર કી આવતી, સીબીઆરટીમાં 4, 5 વાર આન્સર કી આવે. તો એફિશિયન્સી ક્યાં આવી એ સિસ્ટમમાં? મને એ કહો તમે. કાં તો બને કે ભાઈ હું એટલો સમજવા માટે કેપેબલ ના હોઉં. એટલે જો કોઈ વિદ્યાર્થીને એમ લાગતું હોય કે ભાઈ આ સિસ્ટમ એફિશિયન્ટ છે તો કેમ એફિશિયન્ટ છે એ મને જરાક સમજાવજો. મારા વિદ્યાર્થી પાસે જાણું. મારે કોઈ ગૌણ સેવામાં મારા કંઈ વિડીયા જતા નહીં હોય તો મને ખબર છે. મારે વિદ્યાર્થી પાસે જ જાણવું છે. જો તમારામાંથી કોઈ મહાનુભાવ એવું માનતો હોય કે નાના સાહેબ સિસ્ટમ તો સારી છે તો મને સમજાવો જરાક, પ્રકાશ પાડો જરાક એમ. એટલે આ વસ્તુ છે કે ભાઈ જો મેરિટ છે તો મેરિટ આટલું છે ભાઈ. મેં તમને કીધું તો એના કરતાં 5થી વધારે માર્ક્સ વધારે ઉપર એવું હું કહું છું અત્યારે. ઓકે, બાકી મેં તમને આખું કીધું ભાઈ અહીંયા શું આખી માથાકૂટ છે. આવું છે ભાઈ. તો હવે આના સિવાય જો તમને કંઈ બીજો શંકા હોય તો તમે મૂકી શકો છો કોમેન્ટ સેક્શનમાં અથવા મેસેજ કરી શકો છો. મેસેજમાં મને એવું ના પૂછતા કે ભાઈ સાહેબ મારા તો આટલા હોય. હું એમ જ કહું છું યાર કે ભાઈ કઈ રીતના આમાં ગણતરી કરવી મારે તમને શું જવાબ દેવો? બરાબર. એટલે આ વસ્તુ શું છે કે ભાઈ તમારા જ્યારે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જેને 45 માંડ એ લોકોની તેવડ થઈ હોય માર્ક્સ લેવાની. બરાબર, ખોટું ન લગાડતા, વાત કરું છું આખી કે માંડ 45 લેવાની તેવડ થઈ હોય, એના 25 વધી જાય અને 70 પહોંચી જાય, તો હું મારા 60 આવતા હોય અને મારા ખાલી 2 માર્ક્સનું નોર્મલાઇઝેશન થતું હોય તો શું હું મૂર્ખ છું? તો મારો શું વાંક? એટલે આ થોડુંક હવે આમાં ક્લેરિફિકેશન ગૌણ સેવા અથવા ટીસીએસ અથવા બે મળીને આપી દે તો સારી વાત છે. બાકી પછી આમાં કાંઈ નહીં, આંદોલન કરવા કાંઈ એને આપણે ગાંધીનગર જઈને નથી બેહવું, વળી એલા ટેટવાળાને ઢેડતા એમ આપણને ઢેડી નાખશે. બટ મેઇન વસ્તુ આ છે કે થોડુંક આમાં ગણિત છે ને એ બેસતું નથી મગજમાં. બાકી હજી આમાં ઊંડા ઉતરશું, હજી રિસર્ચ કરશું. જો કાંઈ મળશે તો ફરીથી એક તમારા માટે ક્લેરિફિકેશન લઈને, ક્લેરિફિકેશન મતલબ કે મને જો કાંઈ એવું મળે કે ના આ આમનું લોજિક છે તો એ દમવાળું કાંઈ લોજિક લાગશે તો એ લોજિક સાથે હું ફરી મળીશ તમને અહીંયા. બાકી અત્યારે મેઇન આવું છે ભાઈ કે ભાઈ જે પહેલાં મેરિટ આપણે કીધું હતું એના કરતાં થોડુંક એટલે 5 માર્ક્સ તો થોડાક ન કહેવાય આમ તો, પણ એટલું ઉપર રહેશે એવી પૂરેપૂરી શક્યતા હાલની તારીખે દેખાય છે. બાકી કંઈ કર્યું હોય તો અથવા સજેશન અથવા તમને કાંઈ સૂઝવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. એવું કંઈ નથી કે આપણને બધું આવડતું જોઈએ. બરાબર ને? ક્યાંય ચૂક થઈ હોય તો એમ જણાવો કોમેન્ટ સેક્શનમાં. ઓકે, મળીએ.